લક્ષ્મી સ્વરૂપ બહેનો, આજે મારે સ્ટેજ પરથી કઈ લાંબી વાર્તાઓ નથી કરવી. મારે સીધો હિસાબ માંગવો છે કે અદાણી કંપનીના એ મોટા આકાઓ પાસે જેઓ એસી કેબિનમાં બેસીને આપણા ખેતરોનો નકશો ચિતરે છે. અરે અદાણી સાહેબો, કાન ખોલીને સાંભળી લો. તમે દેશ દુનિયાના અમીર હશો, તમારી પાસે અબજો રૂપિયાની તેજોરીઓ હશે, તમે ફેક્ટરીઓ ચલાવો છો, પણ અમે આ કાળી માટીમાંથી આખા દેશનું પેટ ભરવા માટે સોનું પકવીએ છીએ. અરે અન્નદાતાઓ ધારશે ને તો અબજોપતિઓને પણ ખાવાના ફાફા પડી જશે. તમે શું સમજી બેઠા છો ખેડૂતોને? ખેડૂત ભોળો છે, કમજોર નથી. તમારા પાવર પ્લાન્ટ ચલાવવા માટે, તમારા કરોડો અબજોનો નફા માટે અમારા લીલાછમ ખેતરના વચ્ચોવચ મોટા ટાવરો ઉભા કરી દેવા છે, હજારો વોટના વીજળીના તાર કાઢવા છે, અમારી કિંમતી જમીનને નુકસાન કરવું છે અને વળતરના નામે આપવી છે. તમે કંપનીના જોરે, પૈસાના જોરે કે વહીવટી તંત્રના જોરે જો તમારા ખેતરોને બળજબરી પગ મૂકવાની કોશિશ કરી તો યાદ રાખજો, જે હાથે ખેડૂત ખેતરમાં હળ ચલાવે છે ને એ હાથમાં ભલભલાની અકડ કાઢવાની પણ તાકાત છે. મારા ખેડૂત ભાઈઓ, આ આપણી આજીવિકાની લડાઈ છે, આપણી મા સમાન જમીનની લડાઈ છે. આજે જો આપણે કોઈના દબાણમાં આવી ગયા ને તો આપણી આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે. આપણો એક જ નિયમ, એક જ વટ, જ્યાં સુધી પૂરેપૂરું અને માર્કેટ ભાવ પ્રમાણે વળતર આપણા ખેતરમાં જમા ન થાય ત્યાં સુધી અદાણીના એક પણ માણસને કે મશીનને આપણે સીમમાં પગ મૂકવા દેવાનું નથી. તમે કાયદો બતાવો કે પોલીસ બતાવો, પણ યાદ રાખજો, જયારે ખેડૂતની પાઘડીઓ એક થાય ને ત્યારે ગમે તેવા કોર્પોરેટ સામ્રાજ્યો ધૂળ ચાટતા થઈ જાય છે. છેલ્લે એક વાત કહું, બધાને લાગતું હશે કે બિઝનેસમેન કમાવાની તક નહીં છોડે, પણ ધ્યાનથી સાંભળી લો, ખેડૂતો મહેનત કરવા વાળો મર્દ છે, એ પોતાનો હક ક્યારેય નહીં છોડે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી, આપણી ભૂમિ માતાની જય. હવે છેલ્લે મારે એક જેતપુરનો ખૂબ આભાર માનવો છે કે જે અહીંયા આવડું મેનેજમેન્ટ કરીને બેઠા છે. કાલે એવડું 2 દિવસ પહેલા એવડું બ્લડ ડોનેશન કર્યું, એના સ્વયંસેવકોનો ખૂબ આભાર કે એક પણ અડચણરૂપ રહેતું નથી. હું ત્યારે આવ્યો ત્યારે જોયું 100 થી 150 સ્વયંસેવક તાત્કાલિક અહીંયા હાજર ઉભા છે અને સતત બેઠા રહ્યા છે અને આવડું બ્લડ ડોનેશન કેમ્પનું બધું મેનેજમેન્ટ કરે છે. એના માટે ખૂબ આભાર અને નતમસ્તક વંદન કરું છું. ખૂબ આભાર. ખૂબ સરસ વાત કરી ઓમભાઈએ કે તમારે કોઈ પણ સમર્થનની જરૂર હોય ગમે ત્યારે અમને હાકલ કરજો, એવી પણ ચર્ચા કરી છે. મેં કીધું એમને કે આપણું મોરબી ટ્રેડિંગ એસોસિએશન હર હંમેશ ખેડૂત સાથે હોય છે. ઉઘરાણી કરવામાં તો અમથું પહેલા હોય છે ખાસ કરી, એટલે આપણે ગમે ત્યારે એવું કઈ કાર્ય પડે તો જરૂરિયાત કરશું. મિત્રો, બીજું વિશેષ આજે આપણી વચ્ચે વિશેષ એક આશીર્વચન આપવા માટે શ્રી રુદ્રાસજી મહારાજ પધાર્યા છે, તો તેમનું પણ હું સ્વાગત કરું છું. અહીંયા આવી ગયા છે, ત્યાં આગળ મિત્રો થોડી જગ્યા કરજો. આપણે જોરદાર તાલીઓ સાથે મહારાજનું સ્વાગત કરશું. જય જવાન, જય જવાન.
નથી રહેતા એક બાજુ અહીં આવતો રહેશો હું પાછળ જઈ જાય એમાં બેવ નથી જય જવાન જય જવાન. આપણે આ બધા ભેગા થયા એમાં આપણે બીજું કાંઈ કહેવાનું નથી. એક જ વસ્તુ કહેવાનું છે કે આ જે યુવાનો ભેગા થયા એ સોશિયલ મીડિયા એને જોડાયેલા છે. તો આ જે યુવાનો ભેગા થયા એ ટ્રેડિંગ કરે એ આપણા ભારતના ખૂણે ખૂણે સુધી પહોંચેલા છે. તો આપણા યુવાનો થકી એક જ માંગણી કરી કે જે તમે અત્યારે સોશિયલ મીડિયામાં માહિતગાર છો તો એનો સદુપયોગ કરો. સદુપયોગ એ દ્વારા કરવાનો હોય કે પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં યા ફેસબુકમાં યા આપણે યુટ્યુબમાં આપણી સ્ટોરી અને તમે જે મેન્શન કરીને ચડાવો હો એના દ્વારા આપણો આ મુદ્દો મોટો બનાવવાનો હોય જેથી કરીને આપને સમર્થન મળે. નહીં કે તાલિયા પાડી પાડીને કાંઈ નહીં વરે. અહીંયા જે અત્યારે 30,000 જનમેદની ઉત્પન્ન થઈ હતી આપણે 2-3 દિવસ પહેલા જે લેડીસોનો સાથ સહકારથી જે ઉત્પન્ન થયું હતું તે મુદ્દો હજી એટલો બધો આગળ આવ્યો નથી. એનું કારણ એક જ છે કે આપણે પોસ્ટ નથી મૂકતા. મહેરબાની કરીને તમે ન મૂકો. તમારા બધાને ધંધામાં તકલીફ પડતી હોય કોઈ એવું હોય તો તમે ન મૂકો. તો તમારા કોઈ પિતાશ્રીના એકાઉન્ટ હોય એને તમે પોતે હેન્ડલ કરો અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં કે આ મુદ્દાને તમે હેશટેગ કરો જે આને લાગુ પડતું હોય. દાખલા તરીકે આપણે સરકારને વિનંતી કરતા હોય તો સરકારના જેટલા એકાઉન્ટ આવતા હોય જેને આ લાગુ પડતું હોય એમાં આપણે હેશટેગ કરી અને આ મુદ્દાને આપણે આગળ ધપાવી. અસ્તુ. તું જાને રિકિન રિકિન જાને આમ તો સનાતન સંસ્કૃતિમાં કોઈ પણ પ્રવચનની શરૂઆત ભગવાનના નામથી કે શ્લોકથી થાય, પણ આજે અમારે પરંપરાને તોડવી છે. કારણ કે આજે જે ભગવાન છે ને એ બધા અહીંયા જે ઉપવાસ કરવા બેઠા ને એ બધા ભગવાન છે. ભગવાન એટલે શું? જે તમારી રક્ષા કરે અને તમારી જે મુશ્કેલ સમય છે એની અંદર તમારો સાથ આપે. તો અત્યારે તો આપણા ભગવાન આ જ છે કે જે ખેડૂત, જે અન્નદાતા આખી રાત દિવસ મહેનત કરી અને આ પૃથ્વીના તમામ જીવને ભોજન એને કહેતા કે અન્ન પૂર્ણ કરે છે. એ અન્નદાતા 9 દિવસથી ભૂખ્યા છે એનાથી મોટું કોઈ જ દુર્ભાગ્ય નથી. આપણે ઘણા બધા સંતોને સાંભળીએ છીએ, કથાકારોને સાંભળીએ છીએ, બધાને સાંભળીએ છીએ, પણ એ બધાથી જો શ્રેષ્ઠ અને ઉચ્ચ પદવીમાં અને પૂજનીય હોય તો એ ધરતીપુત્ર છે, ખેડૂત છે. કારણ કે એની અંદર જ એ શક્તિ છે કે પેટાળમાંથી અન્ન ઉત્પન્ન કરી શકે.
આપણે દિવસમાં 3 વખત જે ભોજન કરીએ છીએ એ કોઈ એક માત્ર ને આભારી હોય તો એ આપણા ધરતી પુત્રો છે. અને ખરેખર આપણું દિવસે ને દિવસે ખબર નહીં કેમ દુર્ભાગ્ય વધતું જાય છે કે જે ભારતને આપણે હિન્દુસ્તાન કહીએ છીએ, જેને આપણે આપણી માતૃભૂમિ કહીએ છીએ, જે લોકશાહીના નામે ડંકા વગાડે છે, ત્યાં જ આપણે આપણી માંગો માટે આંદોલન કરવા પડે છે, ભૂખ્યું રહેવું પડે છે. અરે તમને અમે જ બનાવ્યા છે, અમારા મતથી જ તમે બનીને ત્યાં બેઠા છો. અને જો તમે અમારું નહીં સાંભળો તો યાદ રાખજો કે બનાવવા વાળાને મિટાવતા આવડે છે. બાપનો બાપ થવાની કોશિશ બિલકુલ ન કરવી જોઈએ. અમે એ પણ કહીએ છીએ કે જે સંતો ચાંદીના સિંહાસન ઉપર બેઠા છો અને હજી સુધી તમારા મોઢામાંથી આ ખેડૂતો માટેની દર્દ કે ભાવના બહાર નથી આવી, એ બિલકુલ ભૂલતા નહીં કે તમારું એ ચાંદીનું સિંહાસન અમારા ખેડૂતોના દાનથી બન્યું છે. બાકી તમે બેસવાનું લાયક નથી. તમે દિવસમાં 3 વખત ઠાકોરજીને જે થાળ ધરો છો એ અમારી ખેડૂત માતાએ તડકે રહીને વાઢેલા ઘઉંનો પ્રસાદ છે. અને જો આજે એ ઠાકોર ત્યાંથી ઉતરીને અહીંયા ન આવે તો અમને એ ઠાકોરની બિલકુલ જરૂર નથી. કારણ કે ધર્મ એ જ છે જે તમારું રક્ષણ કરે અને સંવર્ધન કરે, એ નહીં કે જે તમારો વિનાશ કરે અને દર્દ આપે. આપણે બધા ભગવાનને શા માટે પૂજીએ છીએ? એટલા માટે કે આપણાથી દુઃખ દર્દ એ દૂર કરે, આપને શાંતિ આપે, બ્રહ્મની શાંતિ આપે, આનંદ આપે. એટલા માટે આપણે ભગવાનને પૂજીએ છીએ. તો આજે આ આપણા વાસ્તવિક ભગવાન છે જે 9 દિવસ થયા, 10 દિવસ થયા અન્નદાતાએ અન્ન લીધું નથી. આનાથી મોટું ત્યાં કોઈ પણ ના હોઈ શકે. અને ખરેખર હવે જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે ને, આવી પરિસ્થિતિ અમારા ખ્યાલથી અંગ્રેજ સમયમાં પણ નહોતી. જુઓ ને, આપણે ગૌ માતા, રાષ્ટ્રમાતા માટે પણ આટલા બધા આંદોલન કરવા પડે છે, છતાં પણ આ લોકોની આંખ જાગતી જ નથી. દુર્ભાગ્યની વાત તો એ છે કે આપણા મુખ્યમંત્રી પટેલ છે. પટેલ એટલે કહેવાતા તો આમ જો તો ખેડૂત જ ને, છતાં પણ એને ખેડૂતનું દર્દ સંભળાતું નથી, દેખાતું નથી, કે એમની કોઈ મજબૂરી છે એ સમજાતું નથી. પણ જે હોય તે, આપણે ધરતી પુત્રો છીએ અને આપણા લોહીમાં છે કે અન્યાય બિલકુલ સહન નહીં કરીએ. હા, આપણા એ પણ લોહીમાં છે કે શાંતિપૂર્ણ રૂપે અમે આપને જણાવશું કે આપ સીધા ચાલો. આમ તો પૂજ્ય ગાંધીજીના રસ્તે પણ ચાલીએ છીએ અત્યારે, પણ તમે ક્યારેય નહીં ભૂલતા કે અમારા લોહીમાં મહારાણા પ્રતાપ પણ છે અને શિવાજી પણ છે. તમે ભૂલતા નહીં કે અમે ગાંધીના રસ્તે ચાલીએ છીએ તો તમે અમને એક લાફો મારશો તો અમે ગીજો ગાલ ધરશું, પણ ધરશું ખરા, પણ બંને હાથ સાફ કરીને ધરશું. તમને મોકો નહીં આપી તમે બીજો લાફો મારીશું. શામ, દામ, દંડ અને ભેદ એ શાસ્ત્રની નીતિ છે. આપણું શાસ્ત્ર શીખવે છે કે અન્યાય સામે જો તમે દ્રષ્ટિ નહીં કરો તો તમે પાપી છો. જ્યાં ખોટું થાય છે ત્યાં તમે અવાજ નહીં ઉપાડો તો તમે મહાપાપી છો. અને આપણે મહાપાપી નથી બનવું. આ અંતરની પીડા છે કે આપણે આપણા જ રાજ્યમાં આપણા જ તૂટેલા પ્રતિનિધિઓ સામે આંદોલન કરવું પડે. આમ જુઓ, રાજકીય દ્રષ્ટિએ જુઓ તો આ તો એમના માટે કેટલો સારો મોકો કહેવાય.
કે તમને રાજી કરી દે, આપણી માંગો પૂરી કરી દે, તો આપણે જીવે ત્યાં સુધી એને જીતાડીએ. ન જીતાડીએ પણ તમે એ ન કર્યું એટલે યાદ કરજો કે નારાયણ કંઈક મોટું કરાવવા માંગે છે અને એની ક્રાંતિ જેતપુરથી શરૂ થઈ ગઈ છે. અમે ખેડૂતને તમે નોર્મલ સમજીને ભૂલ કરી બેઠા. તમને એવું લાગ્યું કે થોડાક પૈસા આપીને આંદોલન વીખી નાખશું, તોડી નાખશું, એકબીજાની ફાઇલો ખોલી નાખશું. અત્યાર સુધીના આપના એ બધા અનુભવો આપને મુબારક. પણ દરરોજ ડોસી દીતવાર ન દે, ક્યારેક મંગળવાર પણ રહી દે, અને એ મંગળવાર એટલે આ જેતપુર. એટલે હવે તમારે જો તમે બધા લાઈવ જોતા હો, એસીમાં બેસીને કદાચ લાઈવ જોતા હો અને તમારા બધાનું અહીંયા જ ધ્યાન હોય તો થોડો રૂમાલ લઈને પરસેવો લૂછી દો, કારણ કે હવે ઝાડા થવાની શરૂઆત થઈ જશે. આ ખેડૂતની તાકાત છે કે તમે એસીના રૂમમાં મોટી સ્ક્રીનમાં બેસીને અમને સાંભળી રહ્યા છો તો પણ તમારા ટીશ્યુ પેપરથી પરસેવો લુવાતો નથી. ધ્યાન રાખજો, હજી 2 થી 3 દિવસ વધારે ગયા તો ટોયલેટ જવા સુધીનો પણ સમય અમે આપશું નહીં. કારણ કે અહીંયા જે અમારા દીકરાઓ બેઠા છે એ ધરતીપુત્રો છે અને એની એક સમયના અન્નનો હિસાબ અમારી પાસે છે. એટલે મહેરબાની કરીને હવે પ્રાર્થનાનો સમય પૂરો થઈ ગયો છે, હાથ જોડવાનો સમય પણ પૂરો થઈ ગયો છે. હવે કાં તો આપ સુધરી જાઓ. ઘણી વખત કહેવાય છે ને કે જો બળદ કે આખલો પ્રેમપૂર્વક ન માને તો શામ દામની દંડની ભેતી જે નીતિ છે અપનાવવી પડે. પણ છતાં પણ જુઓ, તમે બધા જુઓ કે અમે બધા કેટલા ઈમાનદાર છીએ અને અમારા પૂર્વજોનું લોહી કેટલું શાંત છે કે અમે આપને 10-10 દિવસનો મોકો આપ્યો છે. આ અમારું ચરિત્ર, અમારી સંસ્કૃતિ અને સભ્યતા શીખવાડે છે. બીજું તમને બધાને એક આનંદની વાત એ કહું કે આ આંદોલન છે ને વાસ્તવિક પરિવર્તનનું આંદોલન છે. હજી સુધી અમે તો નથી સાંભળ્યું કે કોઈ આંદોલનમાં લોકોએ બ્લડ ડોનેશન કર્યું હોય અને આટલી મોટી માત્રામાં. એટલે તમારા મનમાં એ ફાકો હોય કે અમે બધા સરકાર વિરોધી છીએ તો એ કાઢી નાખજો. અમે સરકારના સમર્થનમાં જ છીએ, પણ જો તમે અમારું પ્રમાણે અમને દુભવ્યા તો યાદ રાખજો કે જ્યારે તમે અમારા ઘરે પતાકડું લઈને આવો છો ને અમારી પાસે 0.2 સેકન્ડ માટે ઓલું ટુઈંગ કરાવો છો, એ ટુઈ જો ફરી ગયું તો આપણી આગળ જે ટૂંટૂન કરતી ગાડી આવે છે એ ક્યાં ખોવાઈ જશે એનો આપને ખ્યાલ પણ નહીં રહે. અમે અહીંથી બીજું પણ એક ટકોર કરીએ છીએ કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાના જમાનામાં એક નાનકડી ખબર પણ હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી જાય છે. તો ધર્મના બની બેઠેલા બધા મહાત્માઓ જોર જોરથી ચિલ્લાવીને કથા કરતા પૂજ્ય કથાકારો અને આ ભોળા ખેડૂતોને ભોળવીને એમની પાસેથી દ્રવ્ય લેતા તમામ પૂજનીય અને વંદનીયો અમે પ્રેમપૂર્વક આપને આગ્રહ કરી છે કે આપે જો આમનું અન્ન થોડું પણ ખાધું હોય તો બહાર આવો અને ખુલ્લી રીતે આ લોકોને સમર્થન કરો. કારણ કે તમે આ ભોળી જનતાને ભગવાનના નામે તો ઘણું બધું લઈ લીધું, પણ હવે હા ભોળી જનતાને આપની એ માટે જરૂર નથી કે એ સક્ષમ નથી, એ માટે જરૂર છે કે અમારે ચેક કરવું છે કે તમે અમારી સાથે છો કે નહીં. એટલે આગળ અમને ખબર પડે ને કે અમારે તમને બોલાવવા કે શું કરવું એમ. એટલે થોડા સાવધાન થઈ જજો. એક નવા યુગની શરૂઆત થઈ રહી છે અને આ યુગમાં અમે ધર્મને ને રાજકારણને બધાને સરખી દ્રષ્ટિએ જોશું. તમને પૂજનીય તો માનશું, પણ જો અમારા ખરા સમયમાં તમે ક્યાંય દેખાણા નહીં હોય તો એ ભૂલી જજો કે હવે તમારું હારથી સ્વાગત થશે. એ યાદ રાખજો. બીજું કે આજે વાસ્તવિક
આ બધાને જોઈને એવું લાગે છે કે ખરેખર ધરતી પુત્ર ઉપર ધરતી માતાનો પ્રોપર આશીર્વાદ છે. તમારી જે તાકાત છે, ખાસ કરીને જે મહિલા શક્તિની તાકાત છે, એ જોઈને ખૂબ આનંદ થયો. અને બીજો જે વિશેષ આનંદ છે કે આ આંદોલનમાં જે સ્વચાલિત શિસ્ત છે એ દર્શાવે છે કે આપણા સંસ્કારો કેટલા ઊંડા છે. અને એ સંસ્કારની મર્યાદામાં જ જો તમે સમજી જાઓ તો અમારે રામ જ બનવું છે, બીજું લંકાથી કોઈને ન બોલવું પડે અથવા લંકાધીશ ન બનવું પડે, એવું આપ બધા ધ્યાન રાખજો. બીજું વિશેષ તો સાંજે જે યોગનું સેશન છે હમણાં વાત કરશું, પણ ખાસ એ બહુ જ લાગી આવે એવી વસ્તુ છે કે 10-10 દિવસ થયા અન્ન વગર જે આ તપ કરી રહ્યા છે એ તપને એડે નથી જવા દેવું. અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો છે એ આંદોલનો બધા જ આપણે જોતા આવ્યા છીએ. ક્યાંક ને ક્યાંક આ લોકો જેમ ગોરામાં કાકડી મારીને ગોળો ફોરી નાખે એવા પ્રયત્નો ચાલુ હોય છે, પણ એમને ખબર નથી કે જેતપરના કંભાર બહુ મજબૂત છે અને એનો ગોરો ખૂબ મજબૂત છે. તમારા પૈસાના કાંકરા, તમારી ફાઇલના કાંકરા કે તમારી વિડીયોના કાંકરા આમનો એક પણ ગોરો તોડી શકે એમ નથી. એટલે અત્યારે આપણા બધા માટે જો કોઈ ભગવાનનું બિરુદ ધારી હોય તો એ બધા જ આ લોકો છે કે જેમણે ઉપવાસ કરી અને આપને પ્રેરણા આપી છે. આપણે બધા જ એમની સાથે જોડાઈ વિશેષ ને વિશેષ કરીને તો આપણે શું કરી શકીએ? ખાલી બેસવાથી થશે નહીં. આપણી પાસે સોશિયલ મીડિયા છે, આપણા પરિવારના લોકો છે, મિત્રો છે. વધારે કારણ કે આ ખેડૂતનું આંદોલન એટલે ખાલી જેતપરનું આંદોલન નથી. ખેડૂત ખાલી જેતપરમાં નથી, પૂરા ભારતનું નહીં, પૂરા ગુજરાતનું આંદોલન છે. ગુજરાતના એક એક ખેડૂતનું આંદોલન છે. અને આમાં ગુજરાતનો એક એક ખેડૂત જોડાય અને આ એકદમ એવું પ્રેરણાદાયી આંદોલન રહે કે ભવિષ્યમાં કોઈ પણ મોટો ઉદ્યોગપતિ ખેડૂતની 1 ઇંચ પણ જગ્યા સામે નજર કરતા ડરવો જોઈએ. એને ખબર નથી કે આ ખેતીમાં અમારા બાપ દાદાઓએ પરસેવાનું પાણી કરીને ખેડ્યું છે અને તમને 30 ફૂટ કે 40 ફૂટ એમને જમીન આપી દઈએ. અમે આમ તો એ લોહીના છીએ કે 1 ઇંચ જમીન પણ ના આપીએ. 1 ઇંચ જમીન માટે, એક સોયની અણી જેટલી જમીન માટે પણ આ દેશ જો મહાભારત કરી શકતો હોય તો તમે વિચાર કરો તમે કેટલી જમીન માગો છો. તો ઘણા બધા અર્જુન અને કૃષ્ણ અહીંયા તૈયાર છે. એટલે જો મહાભારત ન થાય તો સારું કહેવાય. એટલામાં સમજી જાવ તો બહુ સારું. વિશેષ કરીને આપણે વધારે ને વધારે લોકો આ આંદોલનમાં વિશેષ જોડાય અને આ લોકોને પ્રેરણા આપી અને આપણે પણ જે જગ્યાએ છે ત્યાંથી વિશેષ ને વિશેષ કોઈ પણ રીતે જે રીતે સહયોગ કરી શકીએ એ રીતે સહયોગ કરી ફરીથી આપણે બધા જ 2 હાથ ઊંચા કરી અને આ ખેડૂત પુત્રોની જય બોલાવશું. બોલો ખેડૂત પુત્રોની, ખેડૂત પુત્રોની, ખેડૂત પુત્રોની.